પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આજે કરોડો લોકોએ સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધ્યું। આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ પ્રયાગરાજમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેવા કેમ્પમાં પહોંચી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો। આમતક ન્યૂઝ બ્યુરોની ટીમ દ્વારા પ્રયાગરાજમાંથી લાઈવ રિપોર્ટિંગનો અહેવાલ। ખાસ કરીને આજે પૂર્ણિમાનું મહત્વનું સ્થાન પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં યોજાઈ રહ્યું છે। મોટી સંખ્યામાં કરોડોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે, યાત્રિકો ઉમટી પડ્યા છે। જબરજસ્ત સ્નાનનો મહિમા જોવા મળ્યો છે। ત્યારે આમતક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ ત્યાં પ્રયાગરાજમાં છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જે સેવા કેમ્પમાં તેઓએ મુલાકાત લીધી છે। મુલાકાત દરમિયાન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જાણીતા લડાયક નેતા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ત્યાં ઉપલબ્ધ છે। તેમની સાથે ખાસ કરીને સુરેન્દ્રનગર અને જામનગરના જગદીશભાઈ અને ઉપેન્દ્રભાઈ સહિતના લોકો પણ સેવાભાવ કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં તેઓ ખૂબ જ લોકોને મદદ કરી રહ્યા છે, યાત્રિકોને મદદ કરી રહ્યા છે। તમામ પ્રકારની સેવાઓ આ સેવા કેમ્પમાં ઉપલબ્ધ રાખવામાં આવી છે। આમતક ટીવી સાથેની વાતચીતમાં લાઈવ વાતચીતમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર ટીમ કામ કરી રહી છે, સેવા કરી રહી છે અને તનતોડ મહેનત કરી રહી છે। જે સેવા કેમ્પમાં આશરો આપે તેમને સવારે ચા પાણી નાસ્તો, બપોરના ભોજન પ્રસાદ, રાત્રિના ભોજન પ્રસાદ અને મેડિકલની તમામ ટ્રીટમેન્ટો આ સેવા કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે। અને અત્યારે ભયંકર ટ્રાફિક છે। તેમના કહેવા પ્રમાણે સંભવત 15મી તારીખની આસપાસ ટ્રાફિક હળવો થાય તેવું જાણવા મળી રહ્યું છે। आज हम तीर्थराज प्रयाग में पूर्णिमा के दिन है। करोड़ों लोग इस समय कुंभ में हैं। अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद, ओजस्विनी, ये चारों संगठन मिलकर हर रोज 1.5-2 लाख लोगों को खाना, पूरे कुंभ में 1.25 करोड़ के करीबन लोगों का खाना, हमारे यहाँ 8,000 लोगों की मुफ्त में हर रोज रहने की व्यवस्था, उनके आधार पर लगभग 2 से 3 लाख लोगों को मुफ्त में रहने की व्यवस्था और 1 लाख कंबल, हर रोज लाखों लोगों को चाय, ऐसी कुंभ में सबसे बड़ी सेवा का काम अंतर्राष्ट्रीय हिंदू परिषद कर रही है। आप आते हैं, हमारे कैंप में आओ, खाना खिलाएंगे, गद्दा देंगे, कंबल देंगे और कुंभ में स्नान करके पुण्य प्राप्त करो। आंतरराष्ट्रीय हिंदू परिषद આ પુણ્યના કામમાં તમારા બધાના સહયોગથી લાગેલું છે।